નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતની કેટલી GMERS સંલગ્ન હોસ્પિટલમાં અત્યાધુનિક નવીન હાઈ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 7 હોસ્પિટલમાં. તમને ખબર છે કે અઠવાડિયાના વાર કેટલા હોય છે કે 7, મેઘધનુષના રંગો કેટલા તો કે 7, અને તમને એ પણ ખબર હશે કે મહેન્દ્રસિંહ ધોનીની જર્સીનો નંબર 7, સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અંતર્ગત કેટલા ફોર્સિસ છે તો કે 7, ભારતને કેટલા દેશોના સરહદ સ્પર્શે તો કે 7, બિમસ્ટેકની અંદર કેટલા સભ્ય દેશો છે તો કે 7, ગયા વર્ષે કેટલામા નંબરનો પોષણ માસ મનાવવામાં આવ્યો તો કે 7મા નંબરનો, બરાબર છે. અને આર્યન નહેરા છે, એમણે 38મા નંબરની નેશનલ ગેમ્સ જે યોજાઈ હતી, ક્યાં? ભુવનેશ્વરમાં નહીં પરંતુ ઉત્તરાખંડમાં યોજાઈ હતી, તો ત્યાં એમણે 7 મેડલ જીત્યા હતા. તો 7 અહીંયા શું યાદ રાખવાનું છે? 7 અત્યાધુનિક નવીન હાઈ એન્ડ માઇક્રોસ્કોપ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તો આ માઇક્રોસ્કોપ છે એના પ્રત્યેક યુનિટની કિંમત 1 કરોડ છે, અને ટોટલ અંદાજિત કિંમત 7 કરોડ રૂપિયા છે આ માઇક્રોસ્કોપને લેવા માટેની કિંમત. આ હાઈ એન્ડ માઇક્રોસ્કોપ દર્દીની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. હવે અમદાવાદ ગુજરાત, એમાં સોલા હોસ્પિટલ, ગાંધીનગર, વડોદરામાં ગોત્રી, પાટણ, હિંમતનગર, જુનાગઢ, વલસાડની જે GMERS મેડિકલ હોસ્પિટલ, એ બધાને આ આધુનિક ઉપકરણ મળ્યું છે. આ માઇક્રોસ્કોપ દ્વારા ગુજરાતના નાગરિકોને વિદેશી સ્તરની તબીબી સારવાર ઘર આંગણે જ ઉપલબ્ધ થશે. અને આ સુવિધાથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, BK, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, છોટાઉદેપુર, મહીસાગર, જુનાગઢ, વલસાડ, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાના આશરે 4000થી વધુ ગામોને આરોગ્ય લાભ થવાનો છે. આ માઇક્રોસ્કોપની વાત કરીએ તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે ને, જે ભારતની એક મહારત્ન કંપની છે, એણે તેના CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત રાજ્ય માટે એને ઉપલબ્ધ કરાવ્યા છે. GMERS, તમને જો એનું ફૂલ ફોર્મ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ 21મી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. વિશ્વભરમાં ભાષા, સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષાવાદ વિશે જાગૃતતા ફેલાવવા માટે આને મનાવવામાં આવે છે. 17 નવેમ્બર 1999ના રોજ યુનેસ્કોએ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં સત્તાવાર રીતે આની જાહેરાત કરી. એવું કહેવામાં આવતું હતું કે ભાષા આધારિત આંદોલનથી તે પ્રેરિત છે, જેનું નિર્માણ બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યું હતું. અગાઉ બાંગ્લાદેશને આપણે પૂર્વ પાકિસ્તાન કહેતા હતા, કેમ કે 21મી ફેબ્રુઆરીના રોજ જ્યારે તેની બંગાળી ભાષા માટેની લડતને વેગ પકડ્યો હતો,
આથી આ દિવસની ઉજવણી કરવા માટે આ દિવસ પસંદ કર્યો છે. હવે વ્યાપકપણે તે જાણીતું છે. આ તો આપણે વાત કરી છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ચોથી સાઉથ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ છે એ રાંચીમાં 3થી લઈને 5 મે 2025 દરમિયાન યોજાશે. રાંચીમાં આવેલું છે બિરસા મુંડા એથ્લેટિક્સ સ્ટેડિયમ, ત્યાં આ આયોજન કરવાનું છે. અને 17 વર્ષના અંતરાલ પછી ભારતમાં આ ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લે 2008માં આનું આયોજન થયું હતું. શરૂઆતમાં રાંચી ગયા વર્ષે 4થી 6 ઓક્ટોબર દરમિયાન ચેમ્પિયનશિપનું આયોજન કરવાની હતી, પરંતુ આ ઇવેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. ચેમ્પિયનશિપમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને માલદીવ આટલા દેશોનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ ભાગ લેવાના છે. એમાં આ યાદ રાખજો. રાંચીની જો આપણે વાત કરીએ તો તમને ખબર છે, મેં હમણાં જ કહ્યું હતું ને કે પોષણ માસ, સપ્ટેમ્બર મહિનો આખો પોષણ માસ કહેવાય. તો પોષણ માસનું સમાપન થયું હતું ગયા વર્ષે રાંચીમાં. આપણા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે શ્રીમતી અન્નપૂર્ણા દેવી, એમના દ્વારા આનું સમાપન કરવામાં આવ્યું હતું. તો આની શરૂઆત ક્યાંથી થઈ હતી? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, એક છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને PDF તો મળશે જ, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મહિલા મુખ્યમંત્રી બનશે? અહીંયા શું પૂછ્યું છે? કેટલામાં મહિલા મુખ્યમંત્રી? તો જવાબ આવશે તેઓ 4થા નંબરના મહિલા મુખ્યમંત્રી બનશે ને. બની ગયા, શપથ લઈ લીધા ગઈકાલે જ. આમ જુઓ ને તમે ઓવરઓલ, તો ઓવરઓલ 10મા નંબરના છે, પરંતુ મહિલા તરીકે તમે કહો તો 4થા નંબરના છે. તો દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા બન્યા છે. તેઓ દિલ્હીના 4થા મહિલા મુખ્યમંત્રી બન્યા. ઓવરઓલ તમે જુઓ તો 10મા નંબરના. અને એમની પહેલાં સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત, આતિશી માર્લેના દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 5 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં મતદાન થયું હતું અને 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયા હતા. ભાજપે 3 વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવી 48 બેઠકો જીતી. રેખા ગુપ્તાની વાત કરીએ તો શાલીમાર બાગથી જીતીને આવ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વંદના કુમારીને હરાવ્યા છે. ગત 2 ચૂંટણીમાં રેખા ગુપ્તા વંદના કુમારી સામે હાર્યા હતા, પરંતુ આ વખતે એમણે વંદના કુમારીને હરાવ્યા છે. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં પક્ષના નિરીક્ષકો રવિશંકર પ્રસાદ, OP ધનખડ એમની હાજરીમાં રેખા ગુપ્તાના નામને મંજૂરી આપવામાં આવી હતી. ઓકે, દિલ્હીની વાત કરી. તમારા માટે પ્રશ્ન એ જ છે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે હાલમાં? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં કયા દેશમાં તમિલ સંત અને કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ફિલિપાઇન્સમાં. કઈ જગ્યાએ? ફિલિપાઇન્સમાં. તો ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારત ફિલિપાઇન્સ સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિનિમય સમિટ એ દક્ષિણ ફિલિપાઇન્સના સેબુ સિટીમાં યોજાઈ. ક્યાં યોજાઈ? સેબુ સિટીમાં. કેટલા વર્ષ પૂરા થયા? 75. કોના કોના? ભારત અને ફિલિપાઇન્સના. આ દરમિયાન રાજદૂત છે આપણા ભારતના ફિલિપાઇન્સની અંદર હર્ષકુમાર જૈન. એમણે સેબુમાં ગુલ્લાસ કોલેજ ઓફ મેડિસિન ખાતે તમિલ સંત અને કવિ તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કર્યું. જો તમે મારી સાથે પહેલેથી જોડાયેલા હશો તો તમને ખબર હશે, આપણે અગાઉ ભણ્યા હતા કે કન્યાકુમારીની અંદર, તમિલનાડુનું કન્યાકુમારી છે ને, ત્યાં તો વિવેકાનંદ રોક મેમોરિયલથી લઈને આ તિરુવલ્લુવર છે, એમની 133 ફૂટ ઊંચી પ્રતિમા છે. બંને વચ્ચે સમુદ્ર પર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ બન્યો છે, યાદ રાખજો. આ કાર્યક્રમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્લોરિયા મેકાગોલ એરાયો, કેન્દ્ર પ્રાંતીય અને શહેર સરકારના વરિષ્ઠ અધિકારીઓ, રાજદ્વારીઓ, ભારતીય ડાયસ્પોરા સમુદાયના સભ્યો અને ભારત અને ફિલિપાઇન્સના અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો અહીંયા હાજર રહ્યા હતા. ફિલિપાઇન્સની સ્થાનિક ભાષાનું નામ છે ટાગાલોગ. એમાં સંસ્કૃત મૂળના ઘણા શબ્દો છે.
અને ફિલિપાઇન્સનું કેપિટલ મનીલા છે. અને ફિલિપાઇન્સના અન્ય ભાગોમાં ભારતીય તહેવારો ઉજવવામાં આવે છે, જેમ કે પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ, રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબર, બંધારણ દિવસ 26મી નવેમ્બર, પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી અને બીજા પણ અન્ય મહત્વપૂર્ણ જે દિવસો છે. અને ઘણીવાર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે. ફિલિપાઇન્સનું કેપિટલ મનીલા છે, બરાબર છે. બોંગ કાર્લોસ એના પ્રેસિડન્ટ છે. ફિલિપાઇન્સ પેસો એની કરન્સી છે. તમને ખબર હોય, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા ભારતની એક મિસાઇલ સિસ્ટમ છે, એના માટે $200 મિલિયન કરાર કહી શકો, અથવા તો $200 મિલિયન ખર્ચ છે. કોણ? ફિલિપાઇન્સ. કઈ મિસાઇલ સિસ્ટમની હું વાત કરી રહ્યો છું, તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. દક્ષિણ આફ્રિકામાં યોજાનાર G20 બેઠકમાં વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર હાજરી આપશે. તો એકચ્યુઅલી ગઈકાલે અને આજે આપણા વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર 20-21 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકામાં જોનિસબર્ગ શેમાં યોજાનારી છે G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપી છે. આ બેઠકમાં ભારત G20 દેશો સાથે તેની ભાગીદારીને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વિકાસશીલ દેશોના અવાજ પણ મજબૂત થવાની અપેક્ષા છે. વિદેશ મંત્રી એમની મુલાકાત દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો કરશે. G20 એ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાનો સમૂહ છે. વૈશ્વિક GDPના 85%, G20 આંતરરાષ્ટ્રીય વેપારના 75%, વિશ્વની 2/3 વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આનું પ્રમુખ પદ દર વર્ષે બદલાય. 2023માં કહો તો ભારત જોડે હતું, 24ની અંદર બ્રાઝિલમાં અને 25માં અત્યારે સાઉથ આફ્રિકા જોડે છે. G20 બેઠકમાં વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, ટકાઉ વિકાસ, આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તમને ખબર હોય ને, સાઉથ આફ્રિકાની વાત કરીએ તો ગયા વર્ષે 2024માં T20 મેન્સ વર્લ્ડ કપ ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું. T20 વુમન્સ વર્લ્ડ કપ ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવ્યું. અને આ વર્ષે 2025માં અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપ, એમાં પણ ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. સિરિલ રામફોસા એના પ્રેસિડન્ટ છે. મને કહો, આ T20 અંડર-19 વુમન્સ વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં થયું હતું? જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ શું છે? રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે મધ્યપ્રદેશના રાયસેન ખાતે રાષ્ટ્રીય ભૂ અવકાશી જ્ઞાન આધારિત ભૂમિ સર્વેક્ષણ શહેરી રહેઠાણ નકશાનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે શિવરાજસિંહ ચૌહાણ, જેઓ આપણા કેન્દ્રીય મંત્રી છે, કૃષિ મંત્રી છે. તો કેન્દ્રીય કૃષિ મંત્રી, ગ્રામીણ વિકાસ મંત્રી, ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશમાં આવેલું છે રાયસેન, ત્યાં 26 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોના 152 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં રાષ્ટ્રીય ભૂ અવકાશી જ્ઞાન આધારિત ભૂમિ સર્વેક્ષણ શહેરી રહેઠાણ નકશાનું ઉદ્ઘાટન કર્યું. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંસાધન વિભાગે આ પાયલોટ કાર્યક્રમ શરૂ કર્યો છે. આનો ઉદ્દેશ શું છે? કે શહેરી વિસ્તારમાં જમીનના રેકોર્ડ બનાવવાને અને અપડેટ કરવા, જેનાથી જમીન માલિકના સચોટ અને વિશ્વસનીય દસ્તાવેજીકરણની ખાતરી કરી શકાય. આ પહેલ નાગરિકોને સશક્ત બનાવશે, જીવનની સરળતામાં સુધારો કરશે, શહેરી આયોજન વધારશે, જમીન સંબંધિત વિવાદો ઘટાડશે, મિલકત રેકોર્ડ વહીવટ માટે IT આધારિત સિસ્ટમ પારદર્શિતા, કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપશે, સતત વિકાસને સમર્થન આપશે. સર્વે ઓફ ઇન્ડિયા એ નકશા કાર્યક્રમ માટે ટેકનિકલ ભાગીદાર છે. હિતેશ મકવાણા ભારતના સર્વેયર છે. હવે આ હવાઈ સર્વેક્ષણ કરવા તૃતીય પક્ષ વિક્રેતા દ્વારા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓર્થો રેક્ટિફાઈડ ઇમેજ પૂરી પાડશે. નકશા પાયલોટ કાર્યક્રમનો ખર્ચ લગભગ 194 કરોડની આસપાસ છે, જે સંપૂર્ણપણે ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર ભંડોળ આપશે. મધ્યપ્રદેશની વાત કરીએ, કેપિટલ ભોપાલ છે, CM મોહન યાદવ છે, ગવર્નર કોણ છે? મંગુભાઈ પટેલ.
તમારા માટે પ્રશ્ન, મધ્યપ્રદેશનું કયું શહેર છે જે આપણા ભારતનું પ્રથમ ભિખારી મુક્ત શહેર બન્યું છે? કમેન્ટ બોક્સમાં લખો તમને આન્સર આવડતો હોય તો. 44મા નંબરની મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા, એ સ્પર્ધા છે એ હજીરા જે પોર્ટ છે ત્યાંથી રોરો ફેરી પાસેથી શરૂ કરીને મગદલ્લા પોર્ટ 21 કિલોમીટર સુધી યોજાઈ, જેમાં 10 સ્પર્ધકોએ ભાગ લીધો. આનું આયોજન રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ ગાંધીનગર અને આયોજિત હરિઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું. પૂજ્ય મોટા પ્રેરિત હરિઓમ આશ્રમ જે સુરત નડિયાદમાં છે ત્યાં તરફથી પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલ છે ગીઝુભાઈ રામુભાઈ પટેલ, મૂછાળી મા તરીકે ઓળખાય ગીઝુભાઈ બધેકા સાહિત્યકાર. પછી હેતલ પ્રસાદ છે, મતલબ આ હોડીનું નામ હેતલ પ્રસાદ, એને 51,000 રૂપિયા પ્રથમ ક્રમાંકે. બીજા નંબર પર છે નરેશ ધનસુખભાઈ પટેલની હોડી વિશ્વજ્યોતિ, 35,000 રૂપિયા. ત્રીજા નંબર પર છે કલ્પેશ ઈશ્વરભાઈ પટેલ જળ તાપી હોડીને 25,000 રૂપિયાનું ઇનામ મળશે. અન્ય 7 સ્પર્ધકોને આશ્વાસન ઇનામ રૂપે પ્રત્યેકને 15,000 રૂપિયા પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ વેળાએ યુથ ફોર ગુજરાત સંસ્થા તરફથી પણ પ્રથમ 1 થી 3 ક્રમના વિજેતાઓને 15,000, 10,000, 5,000 રૂપિયા એનાયત કરવામાં આવ્યા હતા. તો એ બાબત યાદ રાખજો. અહીંયા 44 પરથી યાદ આવ્યું, 44મા નંબરનો અનુચ્છેદ શું છે? યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ કર્યું છે ઉત્તરાખંડમાં, ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે. એના માટેની એક કમિટી બનાવી છે. કમિટીના અધ્યક્ષ રંજના દેસાઈ. 44મા નંબરનો ચેસ ઓલિમ્પિયાડનું આયોજન થયું હતું ચેન્નઈમાં. તમારે કહેવાનું છે 45મા નંબરના ચેસ ઓલિમ્પિયાડનું આયોજન ક્યાં થયું હતું? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બુધ ગ્રહના કેટલા ઉપગ્રહ છે? એ કંઈ નથી, 0. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? લંબમજ્જા. નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે? તો આંબલીમાં ટાર્ટરિક એસિડ હોય છે. લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુકસાનકારક પદાર્થ છૂટો પડે છે? કાર્બન ડાયોક્સાઇડ, CO2. એસિટોનનું IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી નામ શું છે? પ્રોપેનોન. શું છે? પ્રોપેનોન. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કઈ મસ્જિદમાં ઝુલતા મિનાર આવેલા છે? તો સદી બશીરની મસ્જિદ. બરાબર. જૂનાગઢની આરઝી હુકુમતના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું? તો શામળદાસ ગાંધી. સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવના સ્મારકો કયા વંશની ઓળખ છે? સોલંકી વંશ. બરાબર છે. શું આવશે? સોલંકી વંશ. અંબાજી પાસે કુંભારિયાના જૈન દેરાસરો એટલે જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા? વિમલ મંત્રી. ત્યારબાદનો ક્વેશ્ચન, વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો? તો 2.5. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? વડનગરમાં. સેકન્ડ પ્રશ્ન, ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અહીંયા રાજીવ કુમાર નહીં આવે, જ્ઞાનેશ કુમાર આવશે. ખોટો જવાબ છે જ્ઞાનેશ કુમાર. રાજીવ કુમાર તો હતા, નવા બન્યા છે જ્ઞાનેશ કુમાર. બરાબર છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? GMERSનું ફૂલ ફોર્મ શું થાય? તો ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યારે મનાવીએ છીએ આપણે? 24મી ઓગસ્ટના રોજ. ત્રીજા નંબરનો પ્રશ્ન હતો, પોષણ માસની શરૂઆત ક્યાંથી થઈ? ગાંધીનગરથી 2024માં. ચોથો પ્રશ્ન, દિલ્હીના ગવર્નરનું નામ? વિનય કુમાર સક્સેના. 5મા નંબરનો પ્રશ્ન, ફિલિપાઇન્સ આપણા ભારત જોડેથી આકાશ એર મિસાઇલ સિસ્ટમ ખરીદશે $200 મિલિયન. 5મો ને છઠ્ઠો પ્રશ્ન, તો અંડર-19 T20 વુમન્સ વર્લ્ડ કપનું આયોજન મલેશિયામાં થયું હતું. લખાતું કેમ નથી? મલેશિયા.
7મા નંબરનો પ્રશ્ન, મધ્યપ્રદેશનું કયું શહેર ભિખારી મુક્ત બન્યું છે? તો ઇન્દોર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, 45મા નંબરને ચેસ ઓલિમ્પિયાડનું આયોજન થયું હતું બુડાપેસ્ટ, હંગરીના બુડાપેસ્ટમાં. ભારતે મહિલા કેટેગરી, ઓપન કેટેગરી બંનેમાં વિજેતા થયું, ગોલ્ડ મેડલ લીધો. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ, ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગની કઈ કેટેગરીમાં 2 એવોર્ડ એનાયત થયા છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં? જે ચૂંટણી કમિશનર કીધું છે, મુખ્ય કમિશનર નહીં. જો જવાબ આવડતો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.